એવું તો આજે બનાવતી હતી ઘરે પાણીપુરી, એ બી નાસ્તી કેમ કે નાચવાનો બહુ શોખ, એટલે પાણીપુરી બનાવતી હતી. પાણીપુરી બનાવવા કરતાં મસ્તી કરવાનો બહુ શોખ. જો પછી મને કહેતી હતી કે સીધી પાણીપુરી બનાવો. સો હે ગાઈસ, બધા કેમ છો? બધા મજામાં હશો. તો આજે આપણે જવાના છે ઘરે, કેમ કે આપણી રજા પડી ગઈ. અને આ છે મારો ફ્રેન્ડ, જો ફોન પર ચાલતો વાત કરતો હતો. અરે મેં કીધું જોઈને, અરે અચાનક ભાઈ આવી ગયો, ઠોકાઈ જતો. અત્યારે શું કરે યાર, ફોનમાં વાત કર્યા કરે, જો નહીં. પછી મેં એની પાસે ગયો, નજીક આવીને મેં કીધું ત્યારે ધ્યાન રાખ ફોનમાં. અને આપણે આ રસ્તો છે, આપણે ઘરે જવાનો જોઈ લીધો. ચાલો તો આપણે નીકળીએ ઘરે જવા માટે. ને આજે તો આપણે ગાડી ચલાવવાની થતી જ નથી, કેમ કે આજે ચલાવશે ભાઈ. અને મને સાંજે ચલાવવાનો કંટાળો આવે ગાડી ચલાવવાની, એટલે મેં ચલાવતો જ નથી સાંજે. ત્યાર પછી ઘરે પહોંચતાની સાથે મેં પીયુનું મોઢું જ પકડી લીધું. અને પીયુ મને કહેવા લાગી ગઈ કે તમે શું આવતાની સાથે મસ્તી કરવાની ચાલુ કરી દીધી. અને મને કહે દીધું કે મને મસ્તી કરવાનું ગમે તારી સાથે, એટલે મસ્તી કરું. અને ત્યાર પછી આ છે આપણી ઘણી નાની છોકરી, જો દાંતથી ચોકલેટ તોડતી હતી. ને મેં એને પૂછ્યું આ શું તું કરે, કેમ કે દાંતથી ચોકલેટ તોડતી હતી. ત્યાર પછી સીધા આવી ગયા કાચ પાસે, કેમ કે આજે મેં કંઈ અલગ જ દેખાતો હતો. અને પીયુ મારી પાસે આવી ગઈ અને મારો ફોન ખેંચતી હતી, પણ મને પકડવા જ નહીં દીધો. અને પાછી ટ્રાય કરતી હતી ફોન ખેંચવાની, પણ મેં પકડવા જ નહીં દીધો. અને ત્યાર પછી માથું પકડીને મેં કહી દીધું કે મારો ફોન નહીં ઓળખવાનો. અને ત્યાર પછી આપણો ભાઈ બનાવતો હતો ભેલ. અને આ ભેલ બની જાય તે પહેલાં આપણે થોડીક વાર નાહી આવીએ તો મજા આવશે અલગ. અને નાહી બહીને આવી ગયા તૈયારની ભેલ ખાવા માટે, કેમ કે તૈયારની ભેલ ખાવાની મજા જ કંઈ અલગ આવે ગાઈસ. કેટલી મજા આવે તૈયારની ભેલ ખાવા માટે. અને પીયુ મને કહે છે શું તૈયારની ભેલ ખાવા માટે આવી ગયા, શરમ ન આવે? મને કીધું એમાં શરમ શું તૈયારની ભેલ ખાવા માટે. અને આજે તો અમે બનાવવાના હતા ઘરે પાણીપુરી, કેમ કે પૂરી તો તૈયાર લઈ આવ્યો હતો અને પાણી બનાવવાનું બાકી હતો, તે પણ મસાલો આ રહ્યો પાણીપુરી. અને પાણીપુરી બનાવવા કરતાં પીવું મસ્તી કરવા જ લાગી છે. અને મેં સીધું કહી દીધું મારું મગજ ખરાબ ના કર, ચાલ પાણીપુરી બનાવ સીધી. અને ત્યાર પછી પીવું બનાવવા લાગી ગઈ પાણીપુરીનું પાણી, એ બી મસાલાવાળું મસ્તીનું તીખું તો પીવું બનાવતી હતી. અને પીવુંને પાણીપુરી બનાવવા કરતાં નાચવાનો પણ બહુ શોખ છે. જો નાચતી પીવું બનાવતી હતી પાણીપુરી. અને પાણીપુરી મેં કીધું સીધી બનાવની શું કર્યા હતું. અને ચાલો તો આજે તો આપણે પાણીપુરી બનાવવા અને ખાવાના છે. અને તમે શું બનાવ્યું કોમેન્ટમાં જરૂર કહેજો. બાય બાય બધાને.